દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પટેલ સાથે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન પંચમહાલ તથા આજુબાજુના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જિલ્લાના તમામ નાગરિકોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે. સાવચેતીના પગલાં રૂપે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, ITI તથા આંગણવાડીઓમાં આગામી દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે આ રજાના આદેશનું કડક પાલન કરે અને બાળકોને ઘરમાં જ સુરક્ષિત રાખે. જિલ્લા કલેક્ટરશ્રીએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર તંત્ર સજ્જ છે. જે અન્વયે જિલ્લા કંટ્રોલ રૂમ તથા તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યા. તે ઇમરજન્સી ડેવલપમેન્ટ જેવા કે પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને પંચાયત વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. વીજળી સંબંધિત સમસ્યાઓ અને પોલ ધરાશાયી થવાના કિસ્સામાં ત્વરિત કામગીરી માટે MGVCLની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જો પાણી ભરાયેલા રસ્તાઓ કે ઓવરટોપ થતા પુલ પરથી વાહન પસાર કરવાનો કે જવાનો સાહસ બિલકુલ ન કરવું. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી આગામી 24 કલાક બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને સ્વરક્ષણના તમામ સાવચેતીના પગલાં લેવા. હવામાન ખાતા દ્વારા પંચમહાલ તથા આજુબાજુના જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે વિસ્તાર છે જેની અંદર પાણી ભરાઈ શકે એની અંદર સમગ્ર જિલ્લા જે છે એ આવે એવી એની ફોરકાસ્ટ છે. સાવચેતીના ભાગરૂપે તમામ શૈક્ષણિક સંસ્થાઓ જે છે, ITI, કોલેજીસ, આંગણવાડી આવતીકાલ બંધ રાખવા માટે અમે તંત્રને, બધા તાલુકાના તંત્રને સૂચના આપવામાં આવી છે. ખાસ તંત્રની તૈયારી જિલ્લા જે કંટ્રોલ રૂમ છે, તાલુકા કંટ્રોલ રૂમ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પંચાયત ડિપાર્ટમેન્ટ છે, બધાને એલર્ટ મોડ ઉપર અમે રાખ્યા છે. કોઈ પણ જગ્યા પાણી ભરાવાનો પ્રશ્ન આવે અથવા કોઈ રોડ ઓવરટોપ થાય, ઇમિડિયેટલી એના ઉપર રેસ્પોન્સ કરવામાં આવે. સાથે સાથે વીજપોલ રિલેટેડ કોઈ સમસ્યા હોય એના માટે MGVCLની ટીમને પણ અમે એલર્ટ કરી દીધા છે. નાગરિકોને ખાસ અપીલ છે, કારણ કે રેડ એલર્ટ જે છે એ દિલ્હીથી પણ આવ્યું છે. ભારે વરસાદ આવવાની જે શક્યતા છે એ ખૂબ વધારે છે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં અલગ પ્રકારની તકલીફ ઊભી થઈ શકે છે. એટલા માટે જ્યાં વધારે વરસાદ હોય અથવા રોડ ઉપર પાણી ઓવરટોપ થતું હોય ત્યાં જોખમ ના લે અને પોતાનું વાહન જે છે એમાંથી બહાર નહીં કાઢે. અને જે બાળકોની રજા જાહેર કરી છે એનું પણ બધા પાલન કરે અને 24 કલાક માટે જે આપણે પ્રિકોશન લેવાની છે અને સાવચેતીના ભાગરૂપે તમામ એલર્ટ મોડમાં રહે એ પણ તમામને મારી અપીલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જતા રહો લોક સામના ન્યૂઝ.